આજે આપણે કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા વિશે સમજીશું। ઘન અવસ્થા શીખતા પહેલાં આપણે ઘન અવસ્થાની લાક્ષણિકતાઓ વિશે શીખીશું। तो घन पदार्थना अणुओ एकबीजानी नजीक नजीक गोठवायेला होय छे। એટલે કે ઘન પદાર્થના અણુઓ વચ્ચે આંતરાણવીય બળ પ્રબળ જોવા મળે છે। આંતરાણવીય બળ પ્રબળ જોવા મળે છે। परमाणु वच्चे अवकाश नहीवत रहेलो होय छे, एटले के परमाणुओ एटला बधा नजीक नजीक गोठवायेला होय छे जेनाथी एमना वच्चेनो जे अवकाश होय ए नहीवत होय छे। आकृति थोड़ी समझीए तो आ घन पदार्थ है, तो घन पदार्थना अणुओनी गोठवणी आवी रीते नजीक नजीक एकदम नजीक नजीक गोठवायेला हशे एटले के तेमनी वच्चे आंतराणवीय आकर्षण बल केवुं जोवा मळे छे? प्रबल जोवा मळे छे। तो आ रीते घन पदार्थना अणुओ दोरी शकाय। परमाणुओं वच्चे आंतराणवीय आकर्षण बल प्रबल होय एटले के तेमने छूटा पाडवा माटे वधु ऊर्जानी जरूर पड़े अने वधु ऊर्जानी जरूर पड़े एटले के तेमना गलन बिंदु अने उत्कलन बिंदु ऊंचा होय के ऊंचा गलन बिंदु अने ऊंचा उत्कलन बिंदु गलन बिंदु अने उत्कलन बिंदु केवा जोवा मळशे? ऊंचा जोवा मळशे। परमाणुओ वच्चे अवकाश नहीवत रहेलो होय एटले के ते दबावी शकातो नथी, एटले के दबनीय गुण केवो होय? नहीवत। तो आ कहेवाय घन अवस्थानी लाक्षणिकताओं में जोईए तो घन परमाणुओ एकबीजानी नजीक गोठवायेला होय। घन पदार्थना अणुओ वच्चे आंतराणवीय आकर्षण बल प्रबल जोवा मळे छे एटले के तेमने छूटा पाडवा माटे घन पदार्थने ओगाळवा माटे वधारे उष्मानी जरूर होवाथी तेना गलन बिंदु अने उत्कलन बिंदु ऊंचा जोवा मळे छे। दबनीय एटले के अवकाश रहेलो होतो नथी एटले दबावी शकातुं नथी एटले दबनीय गुणधर्म नहीवत जोवा मळे छे। तो आ हती घन पदार्थनी लाक्षणिकताओ। हवे आपणे जोईशुं घन पदार्थना प्रकारो। केटला प्रकारना घन पदार्थो जोवा मळे? तो पहेलो धात्वीय घन, नंबर 2 आयनीय घन, नंबर 3 सहसंयोजक घन, नंबर 4 आणवीय घन। तो घन पदार्थना आ 4 प्रकारो छे। धात्वीय घन,
આયનીય ગણ, સહસંયોજક ગણ અને આણ્વીય ગણ. તો ડિટેલમાં વાત કરીશું. તો પહેલો પ્રકાર ધાત્વીય ઘન. ધાત્વિક ઘન. તો ધાત્વિક ઘનમાં શું જોવા મળે? તો ધાત્વિક ઘન ધાત્વીય બંધથી જોડાયેલા હોય છે. ધાત્વિક ઘન ધાત્વીય બંધથી જોડાયેલા હોય છે. અને આ બંધ કોના વચ્ચે જોવા મળે? તો પરમાણુ કર્નલ અને મુક્ત ઇલેક્ટ્રોન. પરમાણુ કર્નલ અને મુક્ત ઇલેક્ટ્રોન વચ્ચે જોવા મળે. આ પરમાણુ કર્નલ અને મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું? એના વિશે વાત કરીએ તો સપોઝ કે એમમાંથી એમ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ છૂટો પડે છે. તો જે આ એમ પ્લસ એને કહેવાય પરમાણુ કર્નલ, અને આ મુક્ત થતો ઇલેક્ટ્રોનને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન અથવા વિસ્થાપિત ઇલેક્ટ્રોન. અથવા મોબાઈલ ઇલેક્ટ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ મુક્ત ઇલેક્ટ્રોન અને પરમાણુ કર્નલ વચ્ચે ધાત્વીય બંધ જોવા મળે છે ને આ ધાત્વીય બંધથી જોડાયેલા ઘનને કહેવાય ધાત્વિક બંધ. તો ધાત્વિક ઘનમાં આપણે જોઈએ તો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ જેમ વધુ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ તેમ વાહકતા વધુ. ઉદાહરણ દ્વારા સમજીએ તો સોડિયમ. તો સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. આ રીતે Na+ના આયન ઇલેક્ટ્રોનની આજુબાજુ ગોઠવાયેલું હશે. તો આ જે આકર્ષણ બળ લાગે એને કહેવાય સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. એવી જ રીતે Mg લઈએ તો Mgમાં 2 બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. તો જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ તેમ આકર્ષિત થતા આયનોની સંખ્યા વધુ. એવી જ રીતે એલ્યુમિનિયમ લઈએ તો એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન જોવા મળે.
તો જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે તેમ તેમ આકર્ષિત થતા આયનોની સંખ્યા વધશે અને આયનો જેમ જેમ વધે મુક્ત ઇલેક્ટ્રોન જેમ જેમ વધશે તેમ ધાતુની વાહકતા વધશે. જો આ જ 3 ઉદાહરણમાં કમ્પેરિઝન કરીએ તો સોડિયમ કરતાં મેગ્નેશિયમની અને મેગ્નેશિયમ કરતાં એલ્યુમિનિયમની વાહકતા વધુ હશે. એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ વધુ તેમ વાહકતા વધુ. તો ધાત્વિક બંધમાં જોઈશું ધાત્વિક ગણ ધાત્વીય બંધથી જોડાયેલા હોય. ધાત્વીય બંધ કોના વચ્ચે જોવા મળે તો પરમાણુ, કર્નલ અને મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન કોને કહેવાય એ આપણે જોયું. અને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ જેમ વધે તેમ વાહકતા વધુ. ઉદાહરણ જોઈને આપણે સમજ્યા કે સોડિયમ કરતાં મેગ્નેશિયમ અને મેગ્નેશિયમ કરતાં એલ્યુમિનિયમની વાહકતા વધુ હોય છે. હવે આ પરમાણુમાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા જોવા મળે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય. કારણ કે આ ધાતુઓ કેવી હોય? સખત હોય. ઉદાહરણ લઈએ તો ધાત્વિક બંધના ઉદાહરણમાં લઈએ તો ઉદાહરણ તરીકે Cu, Al, Ag. ઓકે, તો આ તો ધાત્વિક ગણ. બીજો પ્રકાર આપણે સમજીશું આયનીય ઘન. આયનીય ગણ તો આયનીય ઘન શેમાં જોવા મળે તો આયનીય ઘનમાં આયનિક બંધ જોવા મળે. આયનિક બંધથી જોડાયેલા હોય. આયનિક બંધ કોણા કોણા વચ્ચે જોવા મળે તો ધન આયન અને ઋણ આયન. ધન આયન અને ઋણ આયન વચ્ચે બંધ જોવા મળે છે. આયનીય બંધ સૌથી પ્રબળ જોવા મળે કારણ કે એમાં ધન આયન અને ઋણ આયન પરસ્પર વિરુદ્ધ આયનો ભેગા થઈને બંધ બનાવતા હોવાથી આ બંધ સૌથી પ્રબળ બંધ હોય. અને પ્રબળ બંધ હોય એટલે તેમને વધારે ઉષ્માની જરૂર પડે. એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધાત્વિક બંધ કરતાં બી ઊંચા એટલે કે સૌથી ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જોવા મળે છે. ઉદાહરણ લઈએ તો NaCl. NaClના પરમાણુમાંથી N પ્લસ Cl માઇનસ એટલે કે સોડિયમનો ધન આયન અને ક્લોરિનનો ઋણ આયન બંને વચ્ચે આયનિક બંધ થઈને NaCl બને છે. તો Na પ્લસ અને Cl માઇનસ એ આયનીય બંધ છે અને આવા આયનિક બંધથી જોડાયેલા ઘન હોય એ આયનિક ઘન સંયોજનો આપે છે. પછીનો પ્રકાર જોઈશું સહસંયોજક ઘન. તો સહસંયોજક ઘન એ ત્રિપરિમાણીય જારીદાર રચના જોવા મળે છે એટલે કે 3D 3 ડાયમેન્શન.
આ સંયોજનો ત્રિપરિમાણીય જારીદાર રચના આપે છે. ચોક્કસ ભૌમિતિક આકાર જોવા મળે છે. ખૂબ જ સખત હોય. આ સંયોજનો કેવા હોય? સખત હોય. ખૂબ જ સખત હોય છે. ઉદાહરણ તરીકે લઈએ તો સિલિકોન કાર્બાઇડ અને કાર્બનના અપરૂપો. એટલે કે હીરો અને ગ્રેફાઇટ. જો સંકરણની દ્રષ્ટિએ વાત કરીએ તો હીરો અને ગ્રેફાઇટમાં હીરામાં sp2 સંકરણ જોવા મળે, ગ્રેફાઇટમાં sp3 સંકરણ જોવા મળે. હીરામાં sp2 સંકરણ જોવા મળે છે, પરંતુ એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી. મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળતો નથી. જ્યારે ગ્રેફાઇટમાં મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે છે. અને મુક્ત ઇલેક્ટ્રોન જોવા ના મળે એટલે કે એ અવાહક હોય. કેવું હોય? અવાહક. જ્યારે ગ્રેફાઇટ એ વાહક છે. જો આકારની વાત કરીએ તો હીરામાં સમચતુષ્ફલકીય આકાર જોવા મળે છે, જ્યારે ગ્રેફાઇટમાં ષટકોણીય આકાર જોવા મળે છે. તો આયનીય બંધમાં સહસંયોજક બંધમાં જોઈએ તો આ સંયોજનો ત્રિપરિમાણીય જારીદાર રચના જોવા મળે છે, ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે છે, ખૂબ જ સખત હોય છે. ઉદાહરણમાં આપણે જોયા કાર્બનના અપરૂપો, હીરો અને ગ્રેફાઇટ. સંકરણની દ્રષ્ટિએ વાત કરીએ તો હીરામાં sp2 સંકરણ જોવા મળે છે, જ્યારે ગ્રેફાઇટમાં sp3 સંકરણ જોવા મળે છે. હીરામાં મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળતા નથી, એટલે એ અવાહક હોય છે. જેમાં મુક્ત ઇલેક્ટ્રોન વધુ તેમ એની વાહકતા વધુ. આપણે આગળ જોઈ ગયા તેમ હીરામાં એક બી મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળતો નથી, તેથી તે વિદ્યુતનું અવાહક હોય છે, જ્યારે ગ્રેફાઇટ વિદ્યુતનું વાહક હોય છે. આકારની દ્રષ્ટિએ જોઈએ તો હીરો સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે, જ્યારે ગ્રેફાઇટ ષટકોણીય આકાર ધરાવે છે. હવે છેલ્લો પ્રકાર એટલે કે ઘનનો છેલ્લો પ્રકાર આણ્વીય ઘન. આણ્વીય ઘન. તો આ ઘનમાં આણ્વીય ઘનમાં નિર્બળ આકર્ષણ બળ જોવા મળે છે. નિર્બળ આકર્ષણ બળ જોવા મળે છે. અને આ નિર્બળ આકર્ષણ બળ એટલે કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ.
તો આણ્વીય ગણ નિર્બળ આકર્ષણ બળ જોવા મળે છે અને નિર્બળ આકર્ષણ બળ એટલે કે વાંડરવાલ્સ આકર્ષણ બળ જોવા મળે છે. હવે વાંડરવાલ્સ આકર્ષણ બળ શેમાં જોવા મળે? તો એક અધ્રુવીય સંયોજનોમાં જોવા મળે, 2 ધ્રુવીય સંયોજનોમાં જોવા મળે અને 3 H બંધ ધરાવતા સંયોજનોમાં વાંડરવાલ્સ આકર્ષણ બળ જોવા મળે છે. ઉદાહરણને લઈ જોઈએ તો હેલોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો અણુ વચ્ચે આકર્ષણ બળ જોવા મળે. વાંડરવાલ્સ આકર્ષણ બળ અણુ વચ્ચે જોવા મળે છે એટલે કે I ફ્લોરિનના અણુ વચ્ચે જોવા મળે છે. એવી જ રીતે આયોડિનમાં જોઈએ તો આ જે આકર્ષણ બળ જોવા મળે છે એને કહેવાય વાંડરવાલ્સ આકર્ષણ બળ. અને 2 અણુઓ વચ્ચે કયો બંધ જોવા મળે છે? સહસંયોજક બંધ. તો વાંડરવાલ્સ આકર્ષણ બળ અણુ વચ્ચે જોવા મળે છે, બરાબર. જેમ જેમ વાંડરવાલ્સ આકર્ષણ બળ આણ્વીય દર ઉપર આધાર રાખે, આણ્વીય દર વધુ તેમ અવસ્થા બદલાય છે. તો આ વાંડરવાલ્સ આકર્ષણ બળ આણ્વીય દર ઉપર આધાર રાખે છે. આણ્વીય દર જેમ જેમ વધે તેમ એની અવસ્થા બદલાય છે. સપોઝ કે ફ્લોરિન એ તમને વાયુ અવસ્થામાં જોવા મળે છે કારણ કે તેનું આણ્વીય દર ઓછું છે, પરંતુ એનું આણ્વીય દર વધુ છે એટલે એ ઘન અવસ્થા જશે. તો આપણને આયોડિન ઘન અવસ્થા સ્વરૂપે જોવા મળે છે કારણ કે એનામાં વાંડરવાલ્સ આકર્ષણ બળ તો છે પરંતુ એનું આણ્વીય દર વધુ જોવા મળે છે. તો જેમ આણ્વીય દર વધુ તેમ ઘન અવસ્થા થાય. આણ્વીય દર વધુ તેમ અવસ્થા ઘન થાય. તો વાંડરવાલ્સ આકર્ષણ બળ વિશે જોયું આપણે. ઉદાહરણ તરીકે લઈએ તો S8 સોલિડ, P4 સોલિડ, S3BO3 એટલે કે બોરિક એસિડ સોલિડ, H2O એટલે કે પાણીનો સોલિડ ફોર્મ એટલે કે બરફ. આ બધા વાંડરવાલ્સ આકર્ષણ બળ એટલે કે આણ્વીય ગણના ઉદાહરણ છે. તો આપણે 4 ટાઈપ જોયા. આનું આકર્ષણ બળ એટલે કે આના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ જોઈએ તો બધા જ સંયોજનો કરતાં સાપેક્ષમાં ઓછા હશે, નીચા હશે. હવે તમને એવું પૂછ્યું કે ગલનબિંદુના આધારે ઘનનો ક્રમ સમજાવો. ગલનબિંદુના આધારે ઘનને ક્રમમાં તો સૌથી પહેલું આવશે આયનીય ઘન, જેનું ગલનબિંદુ ઉત્કલન બિંદુ સૌથી ઊંચા હશે. પછી આવશે ધાત્વિક ગણ, પછી આવશે સહસંયોજક ગણ,
ત્યાર પછી આવશે આણ્વીય ઘન. તો ગલનબિંદુ આધારે ક્રમ પૂછાય તો આયનીય ઘન, ધાત્વિક ઘન, સહસંયોજક ઘન અને આણ્વીય ઘન. પરંતુ લાંબા ગાળા માટે ગલનબિંદુ ઊંચું ગલનબિંદુ પૂછાય તો શું આવશે? ધાત્વિક ઘન. લાંબા ગાળા માટે ઊંચું ગલનબિંદુ. તો આવી રીતે ટૂંકો પ્રશ્ન પૂછાય કે લાંબા ગાળા માટે ઊંચું ગલનબિંદુ ધરાવતો ઘન કયો છે? તો આવશે ધાત્વિક ઘન. તો આ હતા ઘનના પ્રકારો, 4 પ્રકારો: આણ્વીય ઘન, ધાત્વિક ઘન, સહસંયોજક અને આણ્વીય ઘન. હવે ઘનના 2 પ્રકારો જોઈશું: સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન. સ્ફટિકમય ઘન સ્ફટિકમય ઘન. તો સ્ફટિકમય ઘન લાંબા ગાળાની વ્યવસ્થિત રચના ધરાવે, એટલે કે એમની પેટર્ન ચોક્કસ હોય. ચોક્કસ પ્રકારની પેટર્ન ધરાવતા હોવાથી એમનો આકાર ચોક્કસ હોય. તો લાંબા ગાળાની વ્યવસ્થિત ગોઠવણી એ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે. હવે લાંબા ગાળાની વ્યવસ્થિત ગોઠવણી ધરાવતો હોય એટલે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ બી કોઈ બી પોઈન્ટે લો તો એક સરખા હોય. તો ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ચોક્કસ હોય. લાંબા ગાળાની વ્યવસ્થિત ગોઠવણી ધરાવે, ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ચોક્કસ હોય, એને એન આઇસોટ્રોપિક ગુણધર્મ ધરાવે. એન આઇસોટ્રોપિક ગુણધર્મ ધરાવે. એન આઇસોટ્રોપિક ગુણધર્મ એટલે કે જુદી જુદી દિશામાં અણુઓની ગોઠવણી જુદી જુદી હોય. આકૃતિ દોરી સમજે તો આ જે નાના નાના પોઈન્ટથી બતાવે એ બી પરમાણુ છે. આવી રીતે પરમાણુ ગોઠવાયેલા છે. તો એન આઇસોટ્રોપિક સ્વભાવ એટલે કે આ દિશાથી હું લઉં તો બધા જ પરમાણુઓ સરખા જોવા મળે છે, પરંતુ જો આ દિશામાંથી લેવામાં આવે તો ગોઠવણી અલગ અલગ આવે છે. પહેલાં મોટો નાનો એવી રીતે આવે છે. એટલે આ જે આનો ગુણધર્મ છે એ જુદી જુદી દિશામાં અણુઓની ગોઠવણી જુદી જુદી.
તો લાંબા ગાળાની વ્યવસ્થિત ગોઠવણી પણ જુદી જુદી દિશામાં અણુઓની ગોઠવણી જુદી જુદી જોવા મળે છે, જેને આઇસોટ્રોપિક ગુણધર્મ કહેવાય. અંતરની વાત કરીએ તો આ અંતર અને આ અંતર સરખું હોતું નથી. જુદી જુદી દિશામાં અંતર બી જુદું જુદું હોય. તો સ્ફટિકમય ઘનમાં લાંબા ગાળાની વ્યવસ્થિત ગોઠવણી જોવા મળે છે. ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ દરેક પોઈન્ટે સરખા જ એટલે કે ચોક્કસ જોવા મળે છે. આઇસોટ્રોપિક ગુણધર્મ ધરાવે છે. જુદી જુદી દિશાઓમાં અણુઓની ગોઠવણી જુદી જુદી જોવા મળે છે. અંતરની દ્રષ્ટિએ જોઈએ તો અંતર પણ બધી જ દિશામાં જુદું જુદું જોવા મળે છે. ઉદાહરણ લઈશું. CU, AL, AG. તો આ બધામાં સ્ફટિકમય ઘન જોવા મળે છે. બીજો પ્રકાર શીખીશું અસ્ફટિકમય ઘન. તો અસ્ફટિકમયમાં સ્ફટિકમય ઘન કરતાં થોડું જુદું એટલે કે ચોક્કસ પ્રકારની લાંબા ગાળાની નહીં પરંતુ ટૂંકા ગાળાની વ્યવસ્થિત ગોઠવણી. ટૂંકા ગાળાની વ્યવસ્થિત ગોઠવણી. એટલે કે દરેક જગ્યાએ તેમના આકાર ચોક્કસ જોવા મળશે નહીં. અચોક્કસ આકાર, અસ્ફટિકમય ઘનની આકૃતિ જોઈએ તો આવી રીતે ટૂંકા ગાળાની વ્યવસ્થિત પરંતુ અચોક્કસ આકાર ધરાવતો હોય એને અસ્ફટિકમય ઘન કહેવાય. હવે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ દરેક બિંદુએ જુદા જુદા હશે. તો અચોક્કસ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ અસ્ફટિકમય ઘનનું બીજું એમોર્ફસ તરીકે બી ઓળખવામાં આવે છે. એમોર્ફસ. અસ્ફટિકમય ઘનમાં જોઈએ તો જુદી જુદી દિશામાં જે સ્ફટિકમય ઘનમાં જુદું જુદું જોવા મળતું હતું એવી રીતે જુદી જુદી દિશામાં પરમાણુની ગોઠવણી જુદી જુદી જોવા મળે નહીં. એટલે કે જુદી જુદી દિશામાં પરમાણુની ગોઠવણી એક સરખી જોવા મળે છે. એને કહેવાય મોર્ફસ. તો અસ્ફટિકમય ઘનમાં આ દિશા લઉં કે આ દિશા લઉં પરંતુ પરમાણુઓની ગોઠવણી એક સરખી જોવા મળે છે. એના જોડે જોડે શીખી લઈશું પોલીમોર્ફસ. પોલીમોર્ફસ એટલે એક જ સંયોજનમાંથી
બે જે સંયોજનો હોય અલગ અલગ ગુણધર્મ ધરાવતા હોય એને કહેવાય પોલિમોર્ફસ. ઉદાહરણ લઈ શકીએ આપણે ઝીંક સલ્ફાઇડ ZnS. તો ZnSના બે સંયોજનો ઝીંક બ્લેન્ડ અને વુડઝાઇડ. જે બંને સંયોજનો ઝીંકના સંયોજનો છે પરંતુ બંનેના આકારો અલગ અલગ જોવા મળે છે. ઝીંક બ્લેન્ડમાં CCP જોવા મળે છે, જ્યારે વુડઝાઇડમાં HCP જોવા મળે છે. જે આગળ ભણીશું આપણે કે CCC અને SCP આકારો એટલે શું. તો અસ્ફટિકમય ઘનમાં ટૂંકા ગાળાની વ્યવસ્થિત ગોઠવણી જોવા મળે, અચોક્કસ આકાર ધરાવે. ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ભી અચોક્કસ હોય, એમોર્ફોસ તરીકે ઓળખાય. જુદી જુદી દિશામાં પરમાણુઓની ગોઠવણી એક સરખી જોવા મળે છે એટલે એને કહેવાય મોર્ફસ. ઉદાહરણ લઈશું આના તો કાચ, પ્લાસ્ટિક, કોલ્ટાર જે અસ્ફટિકમય ઘનના ઉદાહરણ છે. એમાં બીજું જોઈએ તો પોલિમોર્ફસ. તો એક જ સંયોજનોમાં બે જુદા જુદા જોવા મળતા હોય એવા એટલે કે ઝીંક સલ્ફાઇડના બે સંયોજનો છે ઝીંક બ્લેન્ડ અને વુડઝાઇડ. જે સંયોજનોમાં અણુઓની ગોઠવણી અલગ અલગ ટાઈપ હોય. ઝીંક બ્લેન્ડમાં CCP જોવા મળે છે, જ્યારે વુડઝાઇડમાં SCP જોવા મળે છે. તો આ હતા ઘનના પ્રકાર. નોટ કરી લેજો: સ્ફટિકમય ઘન, અસ્ફટિકમય ઘન.